નમસ્કાર, એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં નર્મદા જયંતિ મહોત્સવને લઈ ઠેર ઠેર ઉજવણી। ભરૂચના જાડેશ્વર સહિત જનોર, અંગારેશ્વર, વેજલપુર સહિત નર્મદા ઘાટ ઉપર નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી। નર્મદા નદીના કાંઠે આતશબાજી સાથે ચૂંદડી અર્પણના કાર્યક્રમમાં હજારો ભક્તો જોડાયા। ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે નર્મદા પ્રાગટ્ય દિનની ઉજવણી। ચૂંદડી અર્પણ સહિત શોભાયાત્રા અને આરતીના આયોજન કરતા નર્મદા નદીનો ઘાટ નર્મદે હર હરના નાદથી ગુંજી ઉઠ્યો। ધોળીકોઈના મકાનમાં ત્રીજા માળે लागेली आग सतत 24 કલાક બાદ પણ છમકલું થતા સ્થાનિકોમાં ભય। ફરી ફાયર ફાઈટરે ઘટના સ્થળે દોડી આવી પાણીનો માળો ચલાવ્યો। ભરૂચ જિલ્લામાં ખોડિયાર जयंती महोत्सव ने लई ठेर ठेर उजवणी। आमोदમાં ખોડિયાર માતાના મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન। ભરૂચના જાડેશ્વર સહિત જનોર, અંગારેશ્વર, વેજલપુર સહિતના નર્મદા નદીના ઘાટ ઉપર નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણીને લઈ આતશબાજી કરતા દિવાળી જેવો માહોલ જામ્યો હતો, તો કેટલાય સ્થળોએ ડ્રોનની નજરે પણ દ્રશ્યો કેદ કરવામાં આવ્યા હતા। ભરૂચ પંથકમાં અલૌકિક વાતાવરણમાં ભવ્ય રીતે આનંદ, ઉલ્લાસ અને ઉમંગભેર નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। જાડેશ્વરમાં આવેલા વિશ્વ ગાયત્રી બ્રહ્મપીઠ અલગધામ મુકામે સાધુ સંતોના સાનિધ્યમાં ભવ્યથી ભવ્ય પૂર્ણાહુતિ થઈ હતી, જેમાં વિશ્વ ગાયત્રી બ્રહ્મપીઠ અલગધામ જાડેશ્વરના ઓવાળા ઉપર સવારે હજારોની સંખ્યામાં માનવ મહેણામણ અને સાધુ સંતો દ્વારા નર્મદા સ્નાન કરી માં નર્મદાની પૂજન અર્ચન વિધિ કરવામાં આવી હતી। જાડેશ્વર સહિતના નર્મદા નદીના ઘાટો પર સંધ્યાકાળથી જ અલગધામ જાડેશ્વરના ઓવાળા ખાતે ભવ્ય આતશબાજી તથા ઢોલ નગારા સાથે ભવ્ય કાર્યક્રમ વચ્ચે 1.25 લાખ દીવડાઓ, મહાઆરતી, ભવ્ય અન્નકૂટ, ભવ્ય આતશબાજી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। નર્મદાજીના જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરના સંચાલક મહંત માતા શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સત્યાનંદ ગિરિજી માતાજી અને મહંત માતા શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શિવાનંદ મહંતગીરી માતાજી સહિતની મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી। विशत्तु पाप जात जात कारी वारी से
गायत्री मात की जय, श्री नर्मदा मात की जय, परम पूज्य आचार्य श्री अलगगिरी जी महाराज की जय, परम पूज्य गुरुजी ना 27 વર્ષથી નર્મદા જયંતિ અમે ઉજવીએ છીએ ગુરુજીના આદેશ મુજબ અને વિશ્વ શાંતિ અને અમારા નર્મદા કિનારે સવારે સાંજ આરતી થાય છે, પરિક્રમાવાસીનો ભંડારો થાય છે અને નર્મદા જયંતિ બહુ ભવ્ય રીતે ઉજવીએ છીએ। માં નર્મદાના અંકુટ ભવ્ય આતંકબાજી રંગોળી પૂરીએ છે, 1.25 લાખ દીવા ને પ્રગટાવીએ છે અને 1000 માની ચુંદડી અમે અર્પણ કરીએ છીએ માને અને ભરૂચની જનતાને ભાવભર્યું આમંત્રણના દર્શન કરવાની હું ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તાર એવા જાડેશ્વર ચોકડીથી જનોર સુધીના નર્મદા નદીના પટમાં પણ ગ્રામજનોએ નર્મદા મૈયાની જન્મ જયંતિને લઈ વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કર્યા હતા, જેમાં જનોર ખાતે નર્મદા સેવા સમિતિ દ્વારા પણ ભજન કીર્તન સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે માતાજીને એટલે કે નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને નર્મદા નદીના ઘાટ ઉપર મોટા પ્રમાણમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવતા ભક્તો પણ ભક્તિમાં લીન બન્યા હતા। તો અંગાળેશ્વર ગામે પણ સ્થાનિક અગ્રણી મહેશ પરમારની આગેવાનીમાં નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગામમાં નર્મદા મૈયાની ભવ્ય શોભાયાત્રા સાથે નર્મદા નદીના ઘાટ ઉપર પહોંચતા જ નર્મદા મૈયાની વિશેષ દીવડા પ્રગટાવવા સાથે ચૂંદડી અર્પણ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આરતી સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ભક્તોએ પણ હંમેશા નર્મદા મૈયા જે પ્રકારે વહેતા નીર છે તેવા જ પ્રકારે વહેતી રહે તેવી પ્રાર્થનાઓ કરી હતી। किन्नरा मरासुरादि पूजितं सुलक्ष्य नीर तीर
નર્મદા મૈયા આમ તો માછીમારો માટે રોજગારીનું સાધન છે અને મા નર્મદાની જન્મજયંતિની ઉજવણી કરવામાં તેઓ પણ કોઈ કચાશ રાખતા નથી, જેના ભાગરૂપે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પણ વેજલપુર ખાતે સમસ્ત માછીમાર સમાજ દ્વારા નર્મદા મૈયાની જન્મજયંતિની ઉજવણી સવારથી જ કરવામાં આવી હતી, જેમાં સવારથી યજ્ઞ તથા મહાપ્રસાદી સાથે નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ, દૂધનો અભિષેક, વિશેષ આરતી સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને ભરૂચ શહેરમાં વેજલપુર સહિત આજુબાજુના વિસ્તારના લોકો પણ નર્મદા નદીના કાંઠે ઉમટી પડ્યા હતા, જેના કેટલાક ડ્રોનની નજરે પણ દ્રશ્યો કેદ કરવામાં આવ્યા છે, પરંતુ સંપૂર્ણ ભરૂચ શહેર જિલ્લામાં નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી નર્મદા નદીના ઘાટ ઉપર કરવામાં આવી હતી. ઝઘડિયાના ભાલોદ ગામે નર્મદા પ્રાગટ્ય દિનની ઉજવણીમાં ચૂંદડી અર્પણ સહિત આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતા નર્મદા નદીના ઘાટ ઉપર મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પવિત્ર નર્મદા નદીના કિનારે વસેલા ઝઘડિયા તાલુકાના ગામોમાં નર્મદા પ્રાગટ્ય દિવસની ઉજવણી ધૂમધામપૂર્વક કરવામાં આવી હતી. ધાર્મિક માહોલ વચ્ચે કરવામાં આવતા ભાલોદ ગામ સહિત આસપાસના ગામોમાં આવેલા મંદિરો અને આશ્રમોમાં સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભાલોદ ગામે ગાયત્રી દત્ત આશ્રમ અને સમસ્ત ગ્રામજનો દ્વારા દર વર્ષે મહાસુદ સાતમના દિવસે નર્મદા જયંતિ ભવ્યતાથી ભવ્ય ઉજવવામાં આવે છે. સવારે માં નર્મદાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. સાંજે નર્મદા નદી કિનારે નર્મદા મૈયા પૂજનના યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા નર્મદા નદી કિનારે અભિષેક સાથે ભવ્ય આતશબાજી સાથે દીપદાનની ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. નદીની વચ્ચે નાવડીઓને પુલ બનાવીને એક કાંઠેથી બીજા કાંઠા સુધી નર્મદા મૈયાને 350 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરી પવિત્ર નર્મદા નદીમાં ચૂંદડી અર્પણના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આસપાસ વિસ્તારમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને નર્મદા નદીના મધ્ય ભાગમાં મગરોની અવરજવર વચ્ચે પણ ભક્તોએ નર્મદા મૈયાના નાદ સાથે પૂજન અર્ચન કરી નર્મદા કિનારે ભાવ વિભોર ઉજવણી કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં ભક્તોએ નર્મદા મૈયાના દર્શન કર્યા હતા અને દીવડા પણ પ્રગટાવ્યા હતા. નર્મદે હાર ઘણા વર્ષોથી નર્મદા માતાને 351 મીટરની ચુંદડી ચડાવવામાં આવે છે. ભાલોદ ગામના આજુબાજુના 3 થી 4 ગામો અને સમસ્ત વડીલો અને નાના મોટા દરેક બાળકો પોતાના સહપરિવાર સાથે ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી આનંદમાં આખો દિવસ એક દિવસ નર્મદા માતા માટે ફાળવી દે છે અને ખૂબ જ સારી રીતે એને ઉજવે છે. બીજું અમને જે રીતે પોલીસ ખાતું અને હોમગાર્ડ ને જીબી ખાતું જે રીતે ખડે પગે ઉભી રહે છે દર વર્ષે નર્મદા જયંતિમાં અને જ્યારે પણ ભાલોદ ગામમાં ધાર્મિક પ્રસંગો હોય છે, જીબી ખાતું, પોલીસ ખાતું, દરેક ખાતું અમને ખૂબ જ સારું સહકાર આપે છે. ગામના વડીલોના અમારે બધા જ ને મીડિયા પણ અમને ખૂબ જ સારો સહકાર આપે છે. દરેકનો હું મીડિયા થ્રુ દરેકનો હું આભાર માનું છું. દરેક સેવકો ખૂબ જ સારી સેવા ભજવે છે, યુવાનો પણ ખૂબ જ સારી સેવા ભજવે છે. દરેકનો હું મીડિયા થ્રુ ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. નર્મદે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મદિનને લઈ પાંજરાપોળ ખાતે ગૌ પૂજા સાથે બાળકો સાથે કેક કટિંગ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. ભરૂચ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ના જન્મદિવસની ઉજવણીમાં પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા હતા. પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળ ખાતે મૂંગા પશુઓને ઘાસચારો ખવડાવી ગૌ માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યકરો અને શુભચિંતકો સાથે મળીને કેક કટિંગ કરવામાં આવી હતી
આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ સુરભી તમાકુવાળા, નરેશ સુથારવાળા, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે પણ શહેરની જનતાને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિએ પોતાના ઘરે થનાર શુભ પ્રસંગોમાં પાંજરાપોળ ખાતે ગૌ માતાનું પૂજન અર્ચન સાથે ખવડાવવું જોઈએ, જેથી આવનાર પેઢીમાં આપણી સંસ્કૃતિનો એમના જીવનમાં સિંચન થાય। અને ધારાસભ્યએ પણ પાંજરાપોળના ટ્રસ્ટી અને સંચાલકોની કામગીરી વધાવી હતી। આજે 5મી ફેબ્રુઆરી આજે મારો જન્મદિવસ છે અને વર્ષોથી જન્મદિવસ પાંજરાપોળ ખાતે આવીને મનાવો, સવારે ઉઠીને એ શરૂઆત કરી હતી અને આ શરૂઆતના કારણે આજે પાંજરાપોળ ખાતે ઘણા બધા ભક્તો અહીંયા આવે છે અને પોતાના સારા દિવસો હોય કાં તો કંઈક ઘરમાં માઠા પ્રસંગ હોય પણ ગૌશાળાએ આવીને ગૌનું પૂજન કરીને અને ત્યાં દાન દક્ષિણા આપે છે। ઉદ્દેશ મીડિયા પર આવવાનો કે સોશિયલ મીડિયા પર આવવાનો ઉદ્દેશ નથી, પણ ઉદ્દેશ એટલો છે કે વરસગાંઠના દિવસે કે સારા દિવસો હોય તો પરિવાર અહીંયા આવે અને આવનારી પેઢીના બાળકોનું પણ સિંચન થાય, સંસ્કાર મળે અને સાથે સાથ જે પ્રકારે લોકો આવતા થયા અને પાંજરાપોળ આજે જોઈએ તો અદ્યતન પાંજરાપોળ બની ગઈ છે જાણીને ખૂબ આનંદ થયો। બિપિનભાઈ ભટ્ટ, મહેન્દ્રભાઈ કંસારા નિસ્વાર્થ અને આખી ટીમ નિસ્વાર્થ સેવા કરે છે, એ જોઈને વિશેષ આનંદ થાય છે। તો વધુ ન કહેતા આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના મારા કાર્યકર્તાઓ, મારા મિત્રો, મારા શુભેચ્છકો અહીં ઉપસ્થિત રહ્યા છે। હૃદયથી એ બધાને શુભેચ્છાઓને હું આભાર વ્યક્ત કરું છું અને મીડિયા માધ્યમથી પણ કે તમારો જો સહયોગ ના હોત તો આજે જે પાંજરાપોળની આ સ્થિતિ છે એ આવી ના હોત। તો ફરીથી આજના શુભ દિને જે મને શુભેચ્છાઓ પાઠવી છે એમનો હૃદયથી આભાર વ્યક્ત કરું। ભરૂચના ધોળીકુઈમાં મકાનના ત્રીજા માળે લાગેલી આગ સતત 24 કલાક બાદ પણ છમકડું થતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા। ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં ગઈકાલે લાગેલી આગ બીજા દિવસે પણ સતત વકરી હતી। ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા મકાનમાં સંપૂર્ણ આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આગ ઓલવાઈ ન હતી અને ધુમાડા યથાવત રહેતા સતત બીજા દિવસે તે જ મકાનમાંથી આગનું છમકલું સામે આવ્યું હતું। મકાનના ત્રીજા માળે લાગેલી આગ ઉપર કાબુ મેળવવામાં નગરપાલિકા અને જેએનએફસીના ફાયર ટેન્ડરોએ સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ કાબૂમાં આવી ગઈ હોય તેવું માની લીધું હતું। મકાનમાં ધુમાડા યથાવત રહેતા 24 કલાક બાદ પુનઃ તે જ મકાનમાં ભયંકર આગ લાગી હતી, જેના પગલે સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને મકાનમાં આગ લાગતા જ ફાયર ફાઇટર ફરી એકવાર દોડતું થઈ ગયું હતું અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। નબીપુર નજીક હાઈવા ડમ્પરને અકસ્માત નડતા અકસ્માતમાં ચાલકનું રેસ્ક્યુ કરી સારવારથી ખસેડવામાં આવ્યો હતો। ભરૂચ તાલુકાના નબીપુર નજીક નેશનલ હાઈવે 48 ઉપર ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાઈ ગયો હતો। રેતી ભરેલા ડમ્પરના ચાલકે આગળ ચાલી રહેલા ડમ્પરને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાઈ ગયો હતો। અકસ્માતમાં પાછળના ડમ્પરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો। અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવા પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ડમ્પરમાં ફસાયેલા ચાલકને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને કેબિનને કટર વડે કાપીને ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો અને ગંભીર ઈજા હોવાના કારણે સારવારથી ખસેડવાની ફરજ પડી હતી। રેસ્ક્યુ ટીમે ફસાયેલા ચાલક સલામત રીતે બહાર કાઢતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો અને વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાના પ્રયાસો કર્યા હતા। ભરૂચ જીએનએફસી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ સ્પેશિયલ બ્લાઇન્ડ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જીએનએફસી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે સ્પેશિયલ બ્લાઇન્ડ ખેલકૂબ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભરૂચના રાજનસિંહ ગોહિલ, જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા આયોજિત સ્પેશિયલ બ્લાઇન્ડ ખેલ મહાકુંભ 3.0 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ઉલ્લાસભેર લોકોએ ભાગ લીધો હતો। ટુર્નામેન્ટમાં 3 જેટલી ટીમોએ ભાગ લઈ રહ્યો હતો, જેમાં NAB11, હુમન વેલકેર તથા જય સિયારામ જેવી ટોપ ટીમો સામેલ હતી। આ ટુર્નામેન્ટમાં સવારે 8 કલાકથી બપોરના 3 કલાક સુધી ચાલતી હતી, જેમાં કુલ 2 મેચ રમાઈ હતી। ટુર્નામેન્ટમાં વિજેતાઓને આગળ વધવા માટે રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે અને જિલ્લા કક્ષાએ ઇનામનું વિતરણ કરવામાં આવશે। આયોજકો દ્વારા દર્શકો માટે ચા નાસ્તા સહિતની સુવિધા પણ કરવામાં આવી હતી અને પ્રાથમિક સારવાર માટે પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા
દર વર્ષે ખેલ મહાકુંભ આયોજન કરવામાં આવે છે. એમાં પણ વિકલાંગો માટે પણ એક સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. તે અંતર્ગત આજે GNFC ના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લાની 4 અલગ અલગ ટીમો વચ્ચે ક્રિકેટ રમાડવામાં આવે છે. આ ટીમમાં 3 કેટેગરીમાં પ્લેયરો હોય છે. B1 એટલે કે ટોટલી બ્લાઇન્ડ, જે દરેક ટીમમાં 4 હોય છે અને તેઓએ આંખે પટ્ટી બાંધીને બોલિંગ અને બેટિંગ કરવાની હોય છે. B2 જે 3 હોય છે, જેઓને 2 મીટર જેટલું દેખાતું હોય છે, અને B3 જેને આશરે 6 મીટર જેટલું દેખાતું હોય છે. આમ મળીને કુલ 11 ખેલાડીઓ થાય છે. આમાં દરેક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે. આજે જે મેચ રમાય છે એ 8 ઓવરની મેચ રાખવામાં આવેલ છે, જેમાં 5 ઓવર B2 અને B3 એ નાખવાની હોય છે, જ્યારે 3 ઓવર કમ્પલસરી B1 એટલે કે પટ્ટી પહેરેલા પ્લેયરે નાખવાની હોય છે. આમોદના રબાડીવાડ વિસ્તારમાં ખોડિયાર માતાજીના મંદિરે તેમની જન્મ જયંતિને લઈ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પંચાંગ મુજબ આજે વિક્રમ સંવત 2081 મહાસુદ મહિનાની શુક્લ પક્ષનો અષ્ટમી એટલે આઠમના દિવસે ખોડિયાર જયંતિ હોય છે, જેથી વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમટી પડ્યું હતું અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ખોડિયાર જયંતિ એટલે સિકોતર માતાજીના ગોવિંદ ભુવાજી આગેવાનીમાં નવચંડી યજ્ઞ, લીલો માંડવો અને ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડિયાર જયંતિ નિમિત્તે શ્રીફળ હોમવાના સમયે સાંજે 4 કલાકે રાખવામાં આવ્યો હતો અને ભુવાજી ગોવિંદભાઈ છીતુભાઈ રબાડી તથા ખોડા રબાડી તથા બોઠાભાઈ રબાડી તથા વિવિધ સંતો મહંતોની ઉપસ્થિતિમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન આમોદ ખાતે કરવામાં આવ્યું હતું. ખોડિયાર માત કી જય. આજ રોજ ખોડિયાર જયંતિ નિમિત્તે રબાડીવાડ આમોદ ગોવિંદ ભુવાજીના મંદિરે નવચંડી યજ્ઞ રાખેલ છે. શ્રીફળ હોમવાનો સમય સાંજે 4 વાગે છે અને મહાપ્રસાદી સાંજે 5 વાગે રાખેલ છે. તો તમામ દર્શકોને અને ભાવિ ભક્તોને પ્રસાદીનો લાભ લેવા વિનંતી. ખોડિયાર માત કી જય. કંસાઈ નેરોલેક પેન્ટ્સના CSR ફંડમાંથી અને સોનાલી ફાઉન્ડેશન ભરૂચ દ્વારા 45 બહેનોને તાલીમ અપાઈ રહી છે. કંસાઈ નેરોલેક પેન્ટ્સના CSR ફંડમાંથી અને સોનાલી ફાઉન્ડેશન ભરૂચના સહયોગથી ભરૂચ જિલ્લાના 50 બહેનોને હેન્ડમેડ જ્વેલરી તથા હેન્ડીક્રાફ્ટ આઇટમ બનાવવા માટેની તાલીમ 45 દિવસ સુધી આપવામાં આવી હતી. આ 45 દિવસીય તાલીમ લઈને બહેનોએ પોતાના ગ્રુપ બનાવીને ઓનલાઈન જ્વેલરી વેચવાનું કાર્ય શરૂ કર્યું છે. આ તાલીમમાં ડ્રોપઆઉટ બહેનો, વિધવા બહેનો તેમજ જરૂરિયાતમંદ બહેનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ મહિલા અને બાળ વિકાસ કચેરીના સહયોગથી આ તાલીમ લેનાર બહેનોની પસંદગી કરવામાં આવી હતી. તાલીમ લઈ રહેલી બહેનોને કીટ તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ બહેનો દ્વારા તૈયાર જ્વેલરીના વેચાણ માટે જગ્યા ફાળવી તેમની રોજગારી આપવા માટે પૂરો સહયોગ કરશે. આ પ્રસંગે કંસાઈ નેરોલેક પેન્ટ્સના પ્લાન્ટ હેડ રાજેશ પટેલે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ કહ્યું હતું કે આ તાલીમના માધ્યમથી બહેનો વધુમાં વધુ રોજગારી મેળવી શકે અને આત્મનિર્ભર બની શકે એ માટે કંસાઈ નેરોલેક પેન્ટ્સ બહેનોને સદા સહભાગી બનશે તેમજ સહકાર આપશે તેવું કહ્યું હતું. વિથ નારી કલ્યાણ કેન્દ્રના પ્રબંધન એટલે કે મેનેજમેન્ટ સાથે એક સંપન્ન કર્યો, જેમાં આપણે અહીંયા લગભગ 50 બહેનોને હેન્ડીક્રાફ્ટ અને આર્ટિફિશિયલ જ્વેલરીની તાલીમ અપાઈ હતી પાછળના 1.5 મંથમાં, અને તેમને તેમના પગભર ઊભા રહીને આ પ્રકારની જ્વેલરીનું વેચાણ કરે એની બી તાલીમ અપાઈ હતી. તો એ પ્રોગ્રામ આપણે CSRના સંદર્ભમાં અહીંયા કર્યો. આ પહેલાં પણ આપણે વિમેન એમ્પાવરમેન્ટ માટે 2 પ્રોગ્રામ સોનાલી ફાઉન્ડેશન સાથે કર્યા. તો નેરોલેક પેન્ટ હંમેશા આ પ્રકારના CSRને પ્રમોટ કરી રહી છે. જંબુસર તાલુકાના ઉમરા ગામે છેલ્લા 25 વર્ષથી નર્મદા કેનાલમાં પાણી નહીં આવતા ખેડૂતોએ ખેતીની સિંચાઈ માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને વરસાદી પાણીથી ખેતી કરતા ઉમરા ટેલ માઇનોર કેનાલ તો બનાવેલી હતી, પરંતુ પાણી આવતું ન હતું. આ બાબતે ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. નર્મદા નિગમના અધિકારીઓ ફક્ત આશ્વાસન આપતા, પરંતુ કોઈ કાર્યવાહી થતી ન હતી. આ બાબતે ગામના સરપંચ SC મોરચા ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ જયેશ કમલેશ પરમાર તથા કલ્પેશ ઠાકોર તેમજ ગામના ખેડૂતો દ્વારા
ધારાસભ્ય ડીકે સ્વામીને રજૂઆત કરાઈ હતી. ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરતા કેનાલના કામકાજની મંજૂરી મેળવી નર્મદા નિગમના અધિકારીઓને સાથે મિટિંગ યોજી વહેલી તકે નહેરમાં પાણી છોડવા માંગ કરાઈ હતી. નર્મદા નિગમના કાર્યપાલક ઇન્જિનિયર બાગુલ રોનક તથા પ્રીતમભાઈ રાણા અન્ય અધિકારીઓ અથાગ મહેનતથી નહેરમાં પાણી લાવવામાં સફળતા થતાં ખેડૂતોમાં ખુશીની માહોલ જોવા મળ્યો છે. નહેરમાં નર્મદાના નીર આવતા જ પુષ્પોથી વધામણા કર્યા હતા અને 25 વર્ષે નર્મદાના નીર આવતા મોં મીઠું કરાવી ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી અને ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ નિગમના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉમરા માઇનોર ટેલ નેર છે. અમારા આ નેરનું લગભગ ઘણા વર્ષોથી પાણી આવતું જ નહોતું, પણ આજે અમારા ડીકે સ્વામીના ગામજનો દ્વારા રજૂઆત કરી. એમાં અમારા જયેશભાઈ દ્વારા 2 વાર ગાંધીનગર બી ગયા. એમના થકી આજે અમારા ગામજનોના યથા પ્રયત્નો દ્વારા આજે અમારા માઇનોર નેરમાં પાણી આવ્યું છે. એમાં અમારે ડીકે સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગ્રામજનો તરફથી પણ ડીકે સ્વામીનો આભાર. અને 24 વર્ષ પછી આ નેરમાં પાણી આવ્યું છે અને સાહેબોનો બી ખૂબ ખૂબ આભાર. 24 વર્ષ પછી આવ્યું, તમને કેટલો આનંદ છે આની અંદર? બહુ આનંદની વાત છે. કેમ કે ખેડૂતોને ચોમાસા પછી પાણી બધો પાક સુકાઈ જતો, હવે પાકને જીવનદાન મળશે. એટલે અમારી માટે ગામજનો ડીકે સ્વામીનો ફરી દિલથી ખૂબ ખૂબ આભાર. તો આપણા જોડે બહુ ઘણા પ્રયત્નો કરીને આજ સુધી આજની દિવસે ખેડૂતોની સહકાર લઈને અને ખાસ કર ડીકે સ્વામીની વારંવાર રજૂઆત કે આ ખેડૂતોની બહુ હિતમાં હશે. આજે પાણી આજ સુધી આજે આવી ગયું અને આજ ખેડૂતોની બહુ હર્ષમાં છે જ, ઉલ્લાસમાં છે જ કે આ પાણીની જે બેનિફિશિયરી થશે અને જે પાકની વધારા થશે આવતા સાલમાં, જે બહુ ઘણા વર્ષોથી બહુ વધારે થશે. અને આના કરતાં ખેડૂતોની બહુ દિલમાં હર્ષ ઉલ્લાસ કાફી જોવા મળે છે અને આગળ બી પ્રયાસ રહેશે કે જંબુસર તાલુકામાં જેટલા વર્ષ સુધી રહું તો જેટલા કેનાલ ચાલતા નથી અને જે પ્રોબ્લેમ છે તો હું સોલ્વ કરીને ખેડૂતો માટે પ્રયાસ કરું. 7/2/2025 શુક્રવારના રોજ પણ વીજ પુરવઠા ઉપર કાપ મૂકવામાં આવ્યો છે. મક્તમપુર વિસ્તારમાં આવતા સુંદરમ રેસિડેન્સી, પેરેડાઇઝ પાર્ક, રચનાનગર, મહાદેવનગર, સામ્રાજ્ય કોમ્પ્લેક્સ, શિવમ કોમ્પ્લેક્સ, આરકે હેબિટેટ, હરિહર કોમ્પ્લેક્સ, વિશ્વનાથ ટાઉનશીપ, સોમેશ્વર, પુષ્પક સંકલ્પ એપાર્ટમેન્ટ, નારાયણકુંજ સોસાયટી, સાદુલ એપાર્ટમેન્ટ, પૂજા પાર્ક, યોગી દર્શન, હેપ્પી રેસિડેન્સન, યોગી પેટ્રોલ પંપ, ગણેશ સૃષ્ટિ, સંસ્કાર વિલા, શ્રીનાથજી ફ્લેટ, GSPC ગેસ, મુક્તાનંદ સોસાયટી, પુષ્પક સોસાયટી, રંગ પાર્ક, નર્મદા ચોકડી સહિત નેશનલ હાઈવે ઉપર ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં ન્યાય મંદિર હોટલ સહિત રવિરત્ન મોટર્સ તેની આજુબાજુના વિસ્તારમાં વીજ પુરવઠા ઉપર કાપ મૂકવામાં આવ્યો છે. કામ પૂર્ણ થતાં 5 વાગ્યાના સમયે વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ થાય તેવી માહિતી મળી રહી છે. 8/2/2025ના રોજ વીજ કાપ મૂકવામાં આવ્યો છે. મક્તમપુર વિસ્તારમાં આવેલ અને સુકલત્રીજના 22 kV ફીડર ઉપર કામ કરવાનું હોવાના કારણે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં કુંજ રેસી પ્લાઝા, તુલસીધામ સોસાયટી, નારાયણ હોસ્પિટલ, ચિત્રકૂટ સોસાયટી, શ્રીનિકેતન સોસાયટી, રામવાટિકા, મંગલ દર્શન, આલેખ સોસાયટી, રાજલક્ષ્મી સોસાયટી, અયપ્પા સ્કૂલ, શુભલક્ષ્મી, સગુન કોમ્પ્લેક્સ સહિત ઇન્ડસ્ટ્રીઝ એવલિયામાં પણ કવિતાધામ, ગજાનંદ કોમ્પ્લેક્સ, મન્નન પાર્ક, શ્રીજી દર્શન સહિત સ્વામિનારાયણ સોસાયટી સહિત આજુબાજુના તમામ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેનાર છે. ઇલેક્ટ્રિકની કામગીરી પૂર્ણ થતાં જ વીજ પુરવઠો રાબેતા મુજબ કરવામાં આવનાર છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં નર્મદા જયંતિ મહોત્સવને લઈ ઠેર ઠેર ઉજવણી. ભરૂચના જાડેશ્વર સહિત જનોર, અંગાળેશ્વર, વેજલપુર સહિત નર્મદા ઘાટ ઉપર નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી. નર્મદા નદીના કાંઠે આતશબાજી સાથે ચૂંદડી અર્પણના કાર્યક્રમમાં હજારો ભક્તો જોડાયા. ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે નર્મદા પ્રાગટ્યજીની ઉજવણી. ચૂંદડી અર્પણ સહિત શોભાયાત્રા અને આરતીના આયોજન કરતા નર્મદા નદીનો ઘાટ નર્મદે હર હરના નાદથી ગુંજી ઉઠ્યો.
ધોળી કોઈના મકાનમાં ત્રીજા માળે લાગેલી આગ સતત 24 કલાક બાદ પણ છમકલું થતા સ્થાનિકોમાં ભય. ફરી ફાયર ફાઈટરે ઘટના સ્થળે દોડી આવી પાણીનો માળો ચલાવ્યો. ભરૂચ જિલ્લામાં ખોડિયાર જયંતિ મહોત્સવને લઈ ઠેર ઠેર ઉજવણી. આમોદમાં ખોડિયાર માતાના મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.